થરાદ જિલ્લાના થરાદ વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર આત્મહત્યાના બનાવને પગલે લોહિયાળ બની છે। થરાદના બ્યુક ગામ પાસેથી પસાર થતી કેનાલમાં એક મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે। આજે વહેલી સવારે થરાદ તાલુકાના બ્યુક ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં એક મહિલાએ અચાનક મોતની છલાંગ લગાવી હતી। ઘટનાને નજરે જોનારા લોકોએ તાત્કાલિક પોલીસ સહાય માટે 112 નંબર પર જાણ કરી હતી। જાણ થતાં જ 112ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસ અને 112ની ટીમે સ્થાનિક તરવૈયાઓ તેમજ હાજર લોકોની મદદથી ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો। આ કરુણ ઘટનાની જાણ આસપાસના ગામોમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા। હાલમાં આ મહિલાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી। પોલીસ દ્વારા મહિલાની ઓળખ વિધિ કરી તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।